વારંવાર બીમાર પડી રહ્યા છો તો શ્રાવણમાં કરેલો આ ઉપાય શરીરમાં ભરી દેશે સ્ફૂર્તિ। શિવ પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે તેમજ સ્વાસ્થ્યની સમસ્યાથી પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ ઉપાય કરવાથી મુક્તિ મળી શકે છે। ભગવાન મહાદેવની પૂજા આ દિવસોમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે કારણ કે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે। આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ રહે છે। ભગવાન શિવ તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમને સુખી જીવનના આશીર્વાદ આપે છે। ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે જેનાથી પુણ્ય લાભ મળે છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર શિવપુરાણ સાંભળવાથી તમને ઘણા ફાયદા થાય છે? તમને જણાવી દઈએ કે તમામ પુરાણોમાં શિવપુરાણનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। તેમાં ભગવાન શિવના સ્વરૂપ, મનોરંજન અને વાર્તાઓનું વર્ણન છે, પરંતુ તેને વાંચવાના ઘણા નિયમો છે। શિવપુરાણ વાંચવાનું મહત્વ। ધાર્મિક માન્યતા છે કે શિવપુરાણ સાંભળવા અને વાંચવાથી સાધકને શિવલોકમાં સ્થાન મળે છે। ફક્ત આ સાંભળવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે। જીવનના ગહન રહસ્યો ઉપરાંત આત્મા અને ભગવાન વચ્ચેના સંબંધ, કર્મફળના સિદ્ધાંતને શિવપુરાણમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે, જે જીવનના હેતુને સમજવામાં મદદ કરે છે। કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ વારંવાર બીમાર પડે તો તેણે શિવપુરાણ અવશ્ય વાંચવું જોઈએ। તે જ સમયે લગ્ન જીવનને સુખી બનાવવા માટે તેનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તેને વાંચવા અને સાંભળવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે। શિવપુરાણ વાંચવાના નિયમો। શિવપુરાણની કથા વાંચતા કે સાંભળતા પહેલા ભગવાન શિવનું ધ્યાન કરો। શિવપુરાણની કથા હંમેશા ભક્તિથી સાંભળો। શિવપુરાણનો પાઠ કરતી વખતે સાત્વિક ભોજન જ ખાવું જોઈએ। જો તમે શિવપુરાણનો પાઠ કરી રહ્યા છો તો તમારા સંબંધીઓને ચોક્કસ બોલાવો। ઉપવાસ કરતી વખતે હંમેશા શિવપુરાણનો પાઠ કરો।